પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર, ચાલો અહીંયા ધ્યાન આપજો. બીજું પ્રકરણ એસિડ, બેઝ અને ક્ષાર. એસિડના ગુણધર્મ જોવો. એસિડ સ્વાદે ખાટા હોય, એ ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તમે યાદ રાખો, એસિડ આપણને લાલ કરી દે ભાઈ. એસિડ અડે તો આપણે દાજી જઈએ, લાલ કરી દે આપણા અંગો ઉપાંગોને, બરાબર ને? તો એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે અને ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એવી રીતે બેઝ સ્વાદે છે એ તુરા હોય, એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. ટૂંકમાં ભાઈ, એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. સૂચક કોને કહેવાય? એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય, પણ ભાઈ બધું ચાખી ચાખીને તો આપણે નો ટેસ્ટ કરી શકીએ ને કે ભાઈ આ એસિડ છે કે બેઝ. એ પદાર્થો છે એ આપણા માટે હાનિકારક હોઈ શકે, જલદ હોઈ શકે, આપણી જીભ બળી જાય. તો એના માટે આપણે સૂચકોનો ઉપયોગ કરીએ કે દ્રાવણમાં એસિડ કે બેઝની હાજરી રંગ પરિવર્તન દ્વારા દર્શાવે, એને સૂચક કહેવાય. કે દ્રાવણની અંદર જ્યારે તમે આ પદાર્થને ડૂબાડો તો એમાં રંગ પરિવર્તન થાય, એને આપણે સૂચકો કહીએ. બરાબર, એને આપણે સૂચકો કહીએ. આવા સૂચકો બે પ્રકારના છે, કૃત્રિમ સૂચકો અને કુદરતી સૂચકો. કૃત્રિમ સૂચકો છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન, અને કુદરતી સૂચકો છે લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંદડીઓ. આવા પ્રશ્ન પૂછાય છે ભાઈ એમસીક્યુમાં. નીચેનામાંથી કયા સૂચકો એ કુદરતી સૂચકો છે? એની સિવાય વેનીલા, અર્ક, ડુંગળી, લવિંગ વગેરે એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે, આથી તેને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવાય. વેનીલા, અર્ક એની વાસ, ડુંગળીની વાસ, લવિંગની વાસ, આ બધાને જ્યારે તમે એસિડ અથવા બેઝની અંદર નાખો ત્યારે એની વાસ બદલાય. તો વાસ બદલાવાના લીધે તમને ખબર પડી જાય કે આ એસિડ છે કે બેઝ. આવા સૂચકોને ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘીને આપણને ખબર પડે એવા સૂચકો કહેવાય. આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય, જેને લાઇકેન કે જે થેલોફાઇટના વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે, એવા સૂચક તરીકે વપરાય છે. લિટમસ નામ વાંચીને તમને એમ લાગે કે આ કૃત્રિમ હશે, પણ આ લિટમસ છે એ લાઇકેન એવા થેલોફાઇટા વર્ગના છોડમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, એટલા માટે એ પણ એક પ્રકારથી કુદરતી સૂચક છે. ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય, આવા પદાર્થને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. ઉદાહરણ છે વેનીલા, અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ. ભૂતકાળમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. કઈ રીતે તમને ખ્યાલ આવે કે આ એસિડ છે કે બેઝ? તો જો અહીંયા લખ્યું છે, જ્યારે તમે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HClના ટીપા નાખો તો કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, અને જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. એસિડ છે એ વાસ દૂર કરતો નથી, પણ આ જ લવિંગના તેલમાં ડૂબાડેલું કપડું, સંસેચિત કરેલું કપડું, એની ઉપર જો તમે મંદ NaOH ના ટીપા છટકાવશો તો આ કપડામાંથી સુગંધ કે વાસ એ દૂર થઈ જશે. એનો મતલબ એવો થયો કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. ઘ્રાણેન્દ્રિય સૂચક લવિંગ, વેનીલા, અર્ક અને ડુંગળી. કઈ રીતે ખબર પડે? તો કે એસિડ વાસ દૂર કરતો નથી અને બેઝ એ લવિંગની વાસ દૂર કરી દે. આ રીતે આપણને ખબર પડે. એની પછી આપણને આપ્યું છે કે ધાતુ એ એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે. જો ધાતુ એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, તો અહીંયા આપણે ઝિંક ધાતુ લીધી, એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડમાં નાખી
તો અહીંયા બબલ આપણને જોવા મળ્યા, નાના નાના આવા પરપોટાઓ જોવા મળ્યા. આ પરપોટાઓ શેના છે? આ પરપોટાઓ હાઇડ્રોજન વાયુના છે. હાઇડ્રોજન વાયુની પરખ કઈ રીતે થાય? તો કે સાહેબ ઉપર મીણબત્તી રાખશો ને તો મીણબત્તી છે આમ ધડાકા સાથે ફૂટશે. એટલા માટે આપણને એવું કહે છે કે ભાઈ ધાતુની પ્રક્રિયા જ્યારે તમે મંદ એસિડ સાથે કરશો, મંદ એસિડ સાથે કરશો તો તમને શું મળશે? તો કે ક્ષાર મળશે અને અહીંયા હાઇડ્રોજન વાયુ મળશે. હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બોલો સમझ में आ रहा है? ठीक है. પરંતુ મંદ HNO3 ઝિંક સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. આવું તમારે યાદ રાખવું જોઈએ કે ભાઈ નાઇટ્રિક એસિડની જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી પોતે ને પોતે હાઇડ્રોજન સાથે જોડાઈ અને પાણી બનાવી નાખે અને એનું ઓક્સિડેશન કરી નાખે છે. બરાબર, આ સમીકરણો આપણે પહેલા જોયા છે. સાથે સાથે તમે જુઓ કે ઝિંકની પ્રક્રિયા જ્યારે NaOH એટલે કે એક પ્રબળ બેઝ સાથે કરવામાં આવે ત્યારે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને આ Na2ZnO2 એને કહેવાય સોડિયમ ઝિંકેટ. આ સમીકરણ થોડું વિચિત્ર છે, આપણે યાદ રાખવું પડે કે ઝિંકની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ ત્યારે સોડિયમ ઝિંકેટ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એનો મતલબ એવો થઈ ગયો ભાઈ કે ધાતુની પ્રક્રિયા તમે એસિડ હારે કરો કે ધાતુની પ્રક્રિયા તમે બેઝ હારે કરો, બેયની સાથે તમને મળશે એક પ્રકારના ક્ષાર અને સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે જે મીણબત્તી રાખતા ધડાકાથી સળગશે. બરાબર, આ યાદ રાખજો. Na2ZnO2 એટલે સોડિયમ ઝિંકેટ થાય. કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે ને કઈ ધાતુ મંદ એસિડ સાથે H2 વાયુ ઉત્પન્ન કરતી નથી? ઝિંક, મેગ્નેશિયમ, આયન આ બધી વધુ સક્રિય ધાતુઓ છે જે ઝિંક ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને આયન ક્લોરાઇડ ઉત્પન્ન કરે. આયન સલ્ફેટ, ક્લોરાઇડ નહીં બોલીએ આપણે કેમ કે H2SO4 સાથે છે. પરંતુ જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય હોય તે ધાતુની સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે નહીં. પણ અમુક પરિસ્થિતિમાં થાય. આટલા બધા કોમ્પ્લિકેટેડ સમીકરણ વધારે પડતા તમારે યાદ રાખવાની જરૂર નથી. જે સમીકરણ આપણને પુસ્તકમાં આપેલા હોય એને આપણે વધારે ભાગે યાદ રાખીએ છીએ. ચાલો ત્યારે અહીંયા જુઓ, સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3 એની પ્રક્રિયા જ્યારે આપણે એસિડ સાથે કરીએ ત્યારે શું થાય ભાઈ? તો આ પણ એક પ્રકારથી એસિડ બેઝની તટસ્થીકરણ પ્રક્રિયા જેવું તો ન કહી શકાય કેમ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. બરાબર, આ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરો તો સોડિયમનો ક્લોરાઇડ એટલે સોડિયમ ક્લોરાઇડ મળે, પાણી મળે અને કાર્બન ડાયોક્સાઇડ મળે. જરા ધ્યાનથી તમે આ સમીકરણને જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા છે એ ગેસિયસ ફોર્મ છે, અહીંયા લિક્વિડ ફોર્મ છે અને અહીંયા એક્વિયસ ફોર્મ છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં મળશે, પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં મળશે અને સોડિયમ ક્લોરાઇડ એ જલીય દ્રાવણના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થશે. તો આ બે પ્રક્રિયા બહુ વધારે પડતી તમારે ગોખવાની જરૂર નથી. એને કોણ ગમે એ બધાને ખબર છે, Cl ગમે, હાઇડ્રોજનને કોણ ગમે, પાણી ગમે એ બધાને ખબર છે અને કાર્બનને તે પાછો ઓક્સિજન ગમે એટલે બધા પોતપોતાની રીતે પકડીને છૂટા પડી જાય. ચાલો ત્યારે આગળ વધીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ઓછા પ્રમાણમાં ને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો શું થાય ભાઈ? તમે જુઓ કે જ્યારે તમે કેલ્શિયમ ઓક્સાઇડ એની પ્રક્રિયા તમે પાણી સાથે કરશો તો તમને મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતરું પાણી, બાબુ ચૂનો. આ બાબુ ચૂનામાંથી જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો ત્યારે તમને સફેદ અવક્ષેપો જોવા મળે CaCO3ના અને સાથે પાણી મુક્ત થાય. બરાબર, હવે આ સફેદ અવક્ષેપો એના કારણે આ દૂધિયા દ્રાવણ બની જાય. બરાબર, ચૂનાના નીતર્યા પાણીમાંથી જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો ત્યારે આ દ્રાવણ દૂધિયું બને. આવું પૂછાય છે, કસોટી પૂછાય છે. શું કસોટી પૂછાય? કે ભાઈ આપેલું દ્રાવણ છે એ ચૂનાનું નીતર્યું પાણી અથવા તો દ્રાવણ ક્યાં ભાઈ? આપેલો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે કેમ ખબર પડે? તો કે સાહેબ ચૂનાના નીતર્યા પાણીમાંથી આ કાર્બન ડાયોક્સાઇડને તમે પસાર કરો ને તો આ દ્રાવણ છે ને એ દૂધિયું બને. આ દ્રાવણ છે એ દૂધિયું બને.
અને જો દ્રાવણ દૂધિયું બની જાય તો આપણને ખબર પડે કે તમે પસાર કરેલો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. આવો થોડો થોડો વાયુ તમે પસાર કરો તો દ્રાવણ દૂધિયું બને. પણ જો આવો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આ જે પાણી દૂધિયું બન્યું હતું ભાઈ, એ વળી પાછું છે એ દૂધિયો રંગ છે એ દૂર થઈ જાય. કેમ? તો કે આ પહેલા બન્યું તો શું, CaO પ્લસ H2O, તો CaOH ટ્વાઇસ, COH ટ્વાઇસ ને ફૂંક મારી તો CaCO3, CaCO3 ને પાછી ફૂંક મારી તો H2O ને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ આની હારે જોડાઈ જાય તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ટ્વાઇસ, CaHCO3 ટ્વાઇસ આ પાણીમાં દ્રાવ્ય થઈ જાય એટલે ફરી પાછો છે એ દૂધિયો રંગ દૂર થાય. બરાબર? તો ઓછો વાયુ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો દ્રાવણ દૂધિયું થાય, અને વધારે આ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો આ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય. હવે તમે યાદ રાખો, કેલ્શિયમ કાર્બોનેટ એટલે આ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. કુદરતમાં કેલ્શિયમ કાર્બોનેટ કયા કયા સ્વરૂપમાં મળી આવે? તો કે ભાઈ આ ચૂનાનો પથ્થર છે, આ ચૂનાના પથ્થર બહુ કામના હોય ભાઈ. આ ચૂનાના પથ્થરનો ઉપયોગ બધા ઉદ્યોગોની અંદર થતા હોય, તથા ચાક અને આરસ પહાણ, પરવાળા અને શંખ આ બધા જે કાંઈ દરિયાઈ જીવો તમને દેખાય છે, આ દરિયાઈ જીવોના જે શેલ છે એટલે કે કવચ, એ બધા કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે. બરાબર? ચાલો, સોડિયમ કાર્બોનેટ. ભાઈ તમને જો આ સમીકરણો બનાવતા ન આવડતો હોય તો તમારે ધોરણ 9ની જે બુક આવે, આ ધોરણ 9ની બુકમાંથી તમારે કોષ્ટક છે આયનોનું એ પાકું કરી લેવાનું કે H હોય તો પ્લસ થાય, OH હોય તો માઇનસ થાય, Mg હોય તો 2 પ્લસ થાય, Ca હોય તો 2 પ્લસ થાય. આવું આયનોનું કોષ્ટક તમારે પાકું કરી લેવાનું, જેના કરીને તમને ખબર પડી જાય કે સોડિયમ કાર્બોનેટ એટલે સાહેબ Na પ્લસ જોડાવા જોઈએ, અને CO3 Na2CO3 એટલે CO3 -2 જોડાય. બરાબર ને? અહીંયા લખો Na પ્લસ અને CO3 2 માઇનસ. તો આ એક આને મળે અને બે આને મળે એટલે આ બને Na2CO3. આને કહેવાય સોડિયમ આયન, આને કહેવાય કાર્બોનેટ આયન, અને આ બે ભેગા થાય તો સોડિયમ કાર્બોનેટ બને. એવી રીતે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને. ચાલો, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે જરા જણાવો. તો જો આ સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, એક્વિયસ એટલે જલીય દ્રાવણ, H2 એટલે એમાં વધારાનું થોડું પાણી, અને કાર્બન ડાયોક્સાઇડ આપણે ફૂંકીને એમાંથી કાઢ્યો તો આ થઈ ગયું NaHCO3. આ NaHCO3 એટલે હવે આગળ તમને ખબર પડી જશે કે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો. તટસ્થીકરણ પ્રક્રિયા તમને નાનપણથી બાળપણથી ખબર છે કે એસિડ અને બેઝને ભેગા કરો તો ક્ષાર અને પાણી છે એ બને છે. એની ચર્ચા આપણે વધારે નહીં કરીએ અહીંયા. બરાબર? તો તટસ્થીકરણ પ્રક્રિયા થઈ પછી જો ફિનોલ્ફથેલિનનો રંગ છે એ દૂર થાય, એ બધી વાતો ચર્ચા વિચારણા અત્યારે આપણે નહીં કરીએ, પણ આ ચર્ચા કરી લઈશું. કોપર ઓક્સાઇડ કાળા રંગનો હોય, એની સાથે તમે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરશો તો આ કોપરને મજા આવે ક્લોરીન સાથે, તો ક્લોરીન સાથે ભાગી જાય, અને H ને મજા આવે O હારે તો H2O બની જશે. બરાબર? તો કોપર ઓક્સાઇડને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો દ્રાવણ વાદળી લીલા રંગનું બને. આ યાદ રાખજો ભાઈ, કોપર ક્લોરાઇડ છે વાદળી લીલા રંગનો છે. વાદળી લીલા રંગનો. કેવા રંગનો છે? વાદળી લીલા. અંદર છે એ કોઈ ઓછા આપણને આપેલા હશે, બહુ પુસ્તકની અંદર ખૂબ ઓછા એવા દ્રાવણો છે કે જેનો રંગ આપણને આપેલો છે. એમાંથી એક આ છે કોપર ક્લોરાઇડ. બરાબર? કોપર સલ્ફેટ એનો ભૂરો રંગ, કોપર ક્લોરાઇડ એનો વાદળી લીલો રંગ. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? ધાતુ જ્યારે ઓક્સિજન હારે જોડાય એટલે ધાતુના ઓક્સાઇડ બને, અને આ ધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોય. સ્વભાવે કેવા હોય? બેઝિક હોય ભાઈ. તો જોવો તમે આ N2O છે, Na આ સોડિયમ ધાતુ છે, અને એનો ઓક્સાઇડ એટલે Na2O. આ સોડિયમ ઓક્સાઇડની જ્યારે પાણી હારે પ્રક્રિયા કરી તો તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું, જે બેઝ છે. એનો મતલબ એવો થયો કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. વધારે આપણને કઈ રીતે ખબર પડે કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય? તો કે સાહેબ આ ધાતુના ઓક્સાઇડની તમે પ્રક્રિયા કરો, આ ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા તમે કરો એસિડ હારે તો આપણને ક્ષાર અને પાણી મળે. ધાતુના ઓક્સાઇડ જો સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ આ બધા છે ધાતુના ઓક્સાઇડ છે. તો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય તો એનાથી ઊંધું ભાઈ
સાહેબ અધાતુ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે અધાતુના જે ઓક્સાઇડ બને એ કેવા હોય? એ એસિડિક હોય. એ કેવા હોય? એસિડિક હોય. કયા કયા અધાતુના ઓક્સાઇડ છે? સલ્ફરનો ઓક્સાઇડ, ક્લોરીનનો ઓક્સાઇડ, કાર્બનનો ઓક્સાઇડ અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ. આના સિવાય પણ ઘણા બધા ઓક્સાઇડો હોઈ શકે ભાઈ. જ્યારે તમે સલ્ફરના ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરો તો આપણને H2SO3 મળે, સલ્ફ્યુરસ એસિડ. H2SO4 જે આપણો ફેમસ એસિડ છે, એસિડનો રાજા, એને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. આ છે સલ્ફ્યુરસ એસિડ. બરાબર. આ CaOH ટ્વાઇસ જે બેઝ છે એની પ્રક્રિયા જ્યારે અધાતુના ઓક્સાઇડ આરે કરો, અધાતુનો ઓક્સાઇડ સ્વભાવે બેઝિક, આ બેઝ એસિડિક અને એસિડની પ્રક્રિયા તમે કરી બેઝ આરે તો એસિડ અને બેઝ મળીને બન્યા ક્ષાર અને પાણી. તો ફરીવાર, ધાતુના ઓક્સાઇડ કેવા છે? બેઝિક. અધાતુના ઓક્સાઇડ એસિડિક. પણ કેટલાક ઓક્સાઇડ આપણને એવા મળ્યા કે જે એસિડિક અને બેઝિક બંને ગુણધર્મો ધરાવે છે ભાઈ. બંને ગુણધર્મો ધરાવે છે તો એને આપણે ઉભયગુણી ઓક્સાઇડ એવું નામ આપી દીધું છે. બરાબર છે. ચાલો અહીંયા જોજો શું કીધું કે આલ્કોહોલ અને ગ્લુકોઝ, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પણ તોય તે એસિડની જેમ વર્તણૂક કરતા નથી. એવું કેમ થયું ભાઈ? એવું ટૂંકમાં હું તમને કહી દઉં. એવું એટલા માટે થયું કે ભાઈ આ આલ્કોહોલ અને ગ્લુકોઝ એમાંથી H+ છૂટા પડતા નથી. એસિડ દર્શાવવા માટે H+ આયનો છૂટા પડવા બહુ જરૂરી છે. એ છૂટા પડે તો જ એસિડ ગુણધર્મ દર્શાવી શકાય, અન્યથા દર્શાવી શકાતો નથી. બરાબર. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે? વિદ્યુતના વહન કરવા માટે જરૂર પડે આયનોની, અને નિસ્યંદિત પાણીની અંદર આયનો ભાઈ બિલકુલ હોતા નથી. એટલા માટે શુદ્ધ પાણી છે એ આયનો ન હોવાથી વિદ્યુતનું વહન કરી શકતું નથી. આવી જ રીતે જો એસિડને પણ તમે પાણી સાથે ઓગાળો તો અને માત્ર તો જ એ એસિડિક ગુણધર્મ બતાવે, નહીંતર બતાવે નહીં. બેઝને પણ તમે પાણી સાથે મિશ્ર કરો તો જ એ તમને OH- થી બેઝનો ગુણધર્મ બતાવશે, અન્યથા બતાવશે નહીં. બરાબર. મંદન પ્રક્રિયા એટલે શું કહેવાય સાહેબ? અમે ઓળો રોટલો ખાઈએ છીએ, સાથે છાશ પીએ છીએ, પણ આ જે ગામડાની છાશ ખૂબ ખાટી આવી છે, આ એટલી ખાટી છાશ છે કે આપણે પી શકીએ એમ નથી. તો તરત આપણે કહેશું કે ચાલો આમાં અડધો ગ્લાસ પાણી નાખો એટલે આ પીવા લાયક થાય. એવી રીતે અહીંયા આપણી પાસે સાંદ્ર એસિડનો જથ્થો ભગવાને ભરી ભરીને આપ્યો છે, પણ આ એસિડનો આપણે ઉપયોગ કરી શકીએ એમ છીએ નહીં. એટલા માટે આપણે પાણીની અંદર આ એસિડને ધીમે ધીમે નાખવાના છે. પાણીની અંદર આ એસિડને તમારે ધીમે ધીમે પધરાવવાના છે. યાદ રાખજો, એસિડમાં પાણી નાખવાની ભૂલ તમારે કરવાની નથી, કેમ કે પછી તમે બચી શકો કે નહીં એની કોઈ ગેરંટી નથી. બચી તો તમે જાશો પણ તમે દાજી જાશો. બરાબર. એટલે હંમેશા તમારે શું કરવાનું છે તો કે છે પાણીની અંદર તમારે એસિડ ઉમેરવાનો છે. પાણીની અંદર તમારે એસિડ ઉમેરવાનો છે, નહીં કે એસિડની અંદર પાણી. કેમ કે પાણી ને એસિડનું જ્યારે સંયોજન થાય, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એટલે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, જેનાથી આ વાસણ પણ તૂટી શકે છે. અને આ પાણી તમે જે નાખો એ બહાર આવી શકે છે, અથવા એસિડ પણ બહાર આવી શકે, જેનાથી તમે દાજી જાઓ. મંદનની વ્યાખ્યા તમારે એકદમ યાદ રાખવાની છે. હું એક જ વાર બોલીશ, તમે સાંભળી લેજો. એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરો તો એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય. આવા શબ્દો આવવા જોઈએ ભાઈ. ખાલી એવું નહીં કે છાશમાં પાણી નાખી દીધું તો છાશ મોળી થઈ ગઈ અને મંદન કહેવાય. ના ના ના. એસિડ અથવા બેઝની પાણી સાથે પ્રક્રિયા તમે કરો અથવા પાણીને એમાં મિશ્ર કરો તો એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થાય. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે એ જાણવા માટે આપણે pH માપક્રમ બેટા વિકસાવ્યો. pHમાં P નો મતલબ પોટેન્સ થાય, એ જર્મન શબ્દ છે, એનું ગુજરાતી શક્તિ થાય. pH માપક્રમ આપણે વિકસાવ્યો છે 0 થી લઈને 14 સુધી. જો એમાં 0 થી 7 ની વચ્ચે હોય તો આ દ્રાવણને આપણે એસિડિક કહીએ છીએ, અને જો એ 7 થી 14 ની વચ્ચે હોય તો આપણે એને બેઝિક કહીએ છીએ, અને જો આ 7 હોય તો એને આપણે તટસ્થ કહીએ છીએ. તમે 7 થી ઓછી pH બાજુ જતા જાઓ એમ H+ આયનની સાંદ્રતા વધતી જાય, 7 થી વધુ તરફ જતા જાઓ એમ OH- ની સાંદ્રતા વધતી જાય. આમાંથી નાના મોટા MCQ ખાલી જગ્યા ખરા ખોટા પણ પૂછાઈ શકે.
કે જ્યારે પીએચ છે એ 7 થી 14 તરફ જાય ત્યારે H+ આયનની સાંદ્રતા ઘટે. સાચું? આ ઘટે. જો તમે 7 થી જાઓ, આમ 7 થી 14 તરફ જાઓ, જો H+ ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું, તો આવા વિધાનો છે સાચા થાય. આવું પણ આપણને પૂછી શકે છે. બરાબર. ચાલો, એસિડ અને બેઝની પ્રબળતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો ભાઈ, જે એસિડ વધુ પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે ને એ પ્રબળ એસિડ, અને જે વધુ પ્રમાણમાં OH- ઉત્પન્ન કરે એ પ્રબળ બેઝ કહેવાય. તો એટલા માટે જે બેઝ એ પાણીમાં વધુ માત્રામાં OH- આયન આપે તેને પ્રબળ બેઝ, અને આ જ રીતે છે વધુ માત્રામાં કાંઈ ગયું જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આપે તેને પ્રબળ એસિડ કહે છે. કયા ઉદાહરણ પ્રબળ એસિડના યાદ રાખો? HCl, HNO3, H2SO4 યાદ રાખજો. આ પછી પ્રબળ બેઝ કયા? NaOH, KOH, COH ટ્વાઇસ, COH ટ્વાઇસ, આ બધા પ્રબળ એસિડ છે, બેઝ છે. પ્રબળ એસિડ આ ઉદાહરણો, પ્રબળ બેઝ આ ઉદાહરણો. નિર્બળ એસિડ આર્યા HCOOH, CH3COOH, HCN, અને નિર્બળ બેઝ આર્યા NH3 NH4OH. આ બધા નિર્બળ બેઝ છે. સજીવના અસ્તિત્વ માટે પીએચ નું મહત્વ બહુ અગત્યનો પ્રશ્ન છે. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાણો છે. 4 ગુણમાં પૂછાય તો બધું ગુસ્તાવી નાખવું પડે, પણ 1 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય તો બધા માટે આ 4 લાઈન લખવાની. કઈ રીતે લખવાની જોવો ભાઈ. સજીવના અસ્તિત્વમાં પીએચ નું શું મહત્વ છે? દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં થાય છે. આ પીએચ નો ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. બરાબર. વધારે પડતું એસિડિક વાતાવરણ કે બેઝિક વાતાવરણ આપણને માફક આવતું નથી. સામાન્ય પાણીની પીએચ છે 7 હોય છે, અને વરસાદના પાણીની પીએચ લગભગ 5.6 ની આસપાસની થાય અથવા એનાથી ઓછી થાય તો આ વને એસિડ વર્ષા કહેવામાં આવે છે. જો જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી થાય તો આપણે એને એસિડ વર્ષા એવું કહીએ. એસિડ વર્ષાનું પાણી કે નદી ને તળાવ ને જળાશયોમાં ભળે ત્યારે તેની પીએચ ઘટી જાય. એના પરિણામે જળાશયોમાં માછલી અને સૂક્ષ્મ જીવો છે એ ભાઈ ટપોટપ મરવા માંડે, અને સજીવોનું અસ્તિત્વ છે એ જોખમાઈ જાય. બરાબર. આપણે એમ થાય કે ભાઈ એસિડ વર્ષા આવી સાહેબ, અને એસિડ વર્ષા થઈને હું બહાર નાવા વયો ગયો તો શું થઈ ગયું? વરસાદના છાંટા મારી ઉપર પડ્યા, મારા હાથ ઉપર એસિડ વર્ષા થઈ તો હું દાજી જઈશ? ના ભાઈ ના, એવું કાંઈ ન થાય. તમને મોરલેસ કાંઈ નુકસાન એમાં થાય નહીં. નહીં તો કાંઈ એ તમારા કપડા ઉપર પડે તમે કપડા ફાટી જઈને સેમ થઈ જાય, એવું કાંઈ નાતા થશે નહીં. તો કોને નુકસાન થશે? તો કે જમીન ઉપર પડશે તો જમીનની પીએચ બગડી જશે, પાણીમાં જશે તો પાણીની પીએચ બગડી જશે. એના કારણે જે સેન્સિટિવ જળચર જીવો છે એ રહી શકશે નહીં. વનસ્પતિ એની અંદર હશે એને નુકસાન થાય. વનસ્પતિ ગઈ તો માછલીઓ ગઈ, માછલીઓ ગઈ તો એની ઉપર નિર્ભર મોટી માછલીઓને બધા સજીવોનો નાશ થાય. આવું મહાપાપ છે આપણા દ્વારા અત્યારે થઈ રહ્યું છે. આપણા દ્વારા એટલે આપણા દ્વારા નહીં, પણ બીજા બધા દ્વારા. બરાબર. આપણે તો કંઈ એવું બધું કંઈ પોલ્યુશન કરતા નથી ને ભાઈ, પણ મોટી મોટી ફેક્ટરીઓ છે, આ બધા છે એવા કાર્બનના, સલ્ફરના અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઠાલવે. આમ તો આપણે ઠાલવીએ છીએ ને ભાઈ સલ્ફરના નાઇટ્રોજનના ઓક્સાઇડ. કઈ રીતે? પેટ્રોલ અને ડીઝલના વાહનો આપણે જ્યારે વાપરીએ ત્યારે એમાંથી સોક્સ નોક્સ નીકળે ને. સોક્સ નોક્સ એટલે સલ્ફરના ઓક્સાઇડો અને નાઇટ્રોજનના ઓક્સાઇડો, હે ને. આ એક્સની જગ્યાએ કાંઈ પણ હોઈ શકે. જમીનની અંદર પીએચનું મહત્વ જાણવું ખૂબ જરૂરી છે. વનસ્પતિને તંદુરસ્ત વિકાસ માટે પીએચ મર્યાદામાં હોય તે જરૂરી છે. દરેક વસ્તુ મર્યાદામાં જ હોવી જોઈએ ને ભાઈ. આ વાક્ય તો બધે હાલે મર્યાદામાં હોવું જરૂરી છે. પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો જમીનના છોડની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો થાય. જો 6.5 થી 7 ની વચ્ચે, 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો છોડનો વિકાસ સારો થશે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં લાઇમ ઉમેરે છે CaO, અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ CaSO4 2H2O આ ઉમેરે છે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે એની અંદર લાઇમ ઉમેરવામાં આવે છે, અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરવામાં આવે છે. પાચન તંત્રમાં પણ પીએચ ખૂબ અગત્યની છે. તમને ખ્યાલ છે કે ભાઈ 5મું પ્રકરણ આપણે ભણી ગયા છીએ. જઠરની અંદર છે એ શ્લેષ્મા અને પેપ્સિનની સાથે સાથે HCl ઉત્પન્ન થાય છે. આ HCl જ્યારે આપણે વધારે ખાવાનું ગળચી લઈએ ત્યારે વધારે ઉત્પન્ન થાય, અને આવો વધારે HCl જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભાઈ આપણા શરીરની અંદર એટલે કે પેટની અંદર આપણને બળતરા થતી હોય, અહીંયા ગળામાં આપણને બળતું હોય એવું લાગે, એને આપણે એસિડિટી થઈ ગઈ એવું કહીએ. બરાબર. તો જુઓ, પાચન માટે જઠરમાં HCl એક અગત્યનો ભાગ ભજવે છે, પણ ઘણી વખત છે એ આ HCl એટલે વધારે પડતો ઉત્પન્ન થઈ જાય. લખ્યું છે અહીંયા જો, અપચા જેવી પરિસ્થિતિ દરમિયાન. અપચો ક્યારે થાય ભાઈ? તમે ઠાઈને ખાઈ લ્યો, નહીં પચે નહીં. તો જઠરમાં ખૂબ વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય, તેથી દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. એસિડિટી એટલે એસિડ ઉત્પન્ન થયો, અને એસિડનો કોણ મારણ કરી શકે ભાઈ?
બેઝ જ એનું મારણ કરી શકે એટલા માટે આપણે એને એન્ટાસિડ કહીએ. એન્ટી એસિડ. એન્ટાસિડ એટલે આપણે શું કીધું? એન્ટી એસિડ. અને પ્રતિ એસિડ પણ કહેવાય. અને જે વધારાના એસિડનું તટસ્થીકરણ કરે, કોણ કોણ આવે એન્ટાસિડ છે? તો કે ભાઈ ખાવાનો સોડા NaHCO3 એનોની અંદર શું આવે ભાઈ? આ જ આવે ખાવાનો સોડા, બરાબર. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ. મિલ્ક ઓફ મેગ્નેશિયા કેમ બને? Mg ને તમે છે ઓક્સાઇડ દહન કરો એટલે MgO બને. MgO નું પાણીમાં તમે દ્રાવણ બનાવો એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા બને. તમને જો ક્યારે એસિડિટી થઈ હોય તો તમને ગુલાબી રંગ જેવી બોટલ ડોક્ટર છે લખી દે, એ મિલ્ક ઓફ મેગ્નેશિયાની બોટલ હોય છે. સરસ મજાના કેસરી દ્રવ્ય ખાધેલા દાંત અહીંયા દેખાઈ રહ્યા છે. તમે જુઓ, દાંતનું સડવું કે દાંતનું ક્ષયન. આવો પ્રશ્ન પૂછાય છે કે મોઢાની pH જ્યારે 5.5 કરતા ઓછી થાય ત્યારે દાંતનો સડો છે શરૂ થઈ જાય. દાંતનું ઉપરનું પડ જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, Ca3PO4 ટ્વાઇસ. આ યાદ રાખવા જેવું છે ભાઈ. દાંતનું ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, જે ખૂબ કઠિન છે, પણ ભાઈ જ્યારે pH 5.5 કરતા ઘટી જાય છે ત્યારે આ પડ છે ખવાઈ જાય છે. કેલ્શિયમ ફોસ્ફેટની કડકાઈનું કાંઈ કામ આવતું નથી. તો આ થઈ ગયું દાંતના સડવામાં pH ની અગત્યતા. મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાક અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે. એટલા માટે કહે છે કે ભાઈ સવારે ઉઠીને તો બ્રશ કરવું જોઈએ, પણ રાત્રે સૂતી વખતે પણ આપણે બ્રશ કરવું જોઈએ. કેમ કે જ્યાં સુધી આપણે સૂતા ન હોય ત્યાં સુધી, સૂઈએ એની પહેલા સુધી આપણે કોઈ ને કોઈ વસ્તુ છે એ ગળજતા રહેતા હોય. એ ગળજતા હોય આપણા ખૂણા ખાચરામાં, દાંતમાં ક્યાંક ને ક્યાંક આ ખોરાકના કણો ચોંટેલા હોય. 24 કલાક ને 365 દિવસ આપણા મોઢાની અંદર બેક્ટેરિયા હાજર જ હોય છે. હે સાહેબ એવું? હા હોય જ. તમારા મારા બધાના મોઢાની અંદર બેક્ટેરિયા હોય, અને એ જ્યારે આ ખોરાકના કણોનું વિઘટન કરે ત્યારે એસિડ ઉત્પન્ન થાય. અને એસિડ સામે ભાઈ આપણા દાંત છે એ ટકી શકતા નથી. દાંતને ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે. કેવા પદાર્થો હોય? બેઝિક પદાર્થ જે એસિડને તટસ્થ કરવાનું કાર્યવાહી કરે છે. મધમાખી છે એ ડંખ મારી ગઈ છે તો શું કરશું સાહેબ? તો કે મધમાખીનો ડંખ છે ત્યારે ડંખની અંદર એસિડ હોય છે, તો એસિડના લીધે ખૂબ આપણને દર્દ થાય છે. તો ઉઈ કરતા કરતા જો આપણે એની ઉપર બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને એની આસપાસના ભાગમાં લગાવવામાં આવે તો એસિડના ઝેરનું તટસ્થીકરણ થાય છે સાયન્સની મદદથી, ડંખનું નિવારણ. આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, બરાબર. અને એના કારણે પણ તમને દાહક દર્દ જોવો અહીંયા છે ભાઈ. મધમાખી કઈડે તો સમજ્યા, પણ કુદરતે બનાવ્યા છે કઈડવા વાળા છોડવા, કઈડી જાય એવા છોડ. આ કઈડી જાય એવા છોડ એની અંદર પણ છે એસિડ, અને આ એસિડને તમે ન્યુટ્રલાઇઝ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો આવા બેઝિક દ્રાવણનો, બરાબર. આ કોષ્ટક તમે યાદ રાખી લેજો. એવા કુદરતી સ્ત્રોતો કે જેમાં એસિડ હોય, બરાબર, એની ચર્ચા વિચારણા વિચાર વિમર્શ અત્યારે આપણે કરતા નથી. ક્ષાર પરિવાર, જેમ કેમ આવે છે સ્ટાર પરિવાર, એમ આપણી પાસે ક્ષાર પરિવાર. ક્ષાર પરિવાર કોને કહેવાય? એક સમાન ધન અને ઋણ મૂલક ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. એક સમાન ધન અને ઋણ મૂલક ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. જેમ કે સાહેબ NaCl અને Na2SO4 બેયમાં મને Na દેખાણા, તો આને સોડિયમનો ક્ષાર પરિવાર કહેવાય. NaCl અને KCl મને બેયમાં Cl દેખાય છે, તો આ ક્લોરાઇડનો ક્ષાર પરિવાર કહેવાય. MgCl અને MgSO4 માં બેયમાં Mg બતાય છે, તો આ કોનો પરિવાર થયો? મેગ્નેશિયમનો ક્ષાર પરિવાર થયો. તો આવા ક્ષાર પરિવારો આપણને જોવા મળે, જેમાં એક સમાન ધન અથવા ઋણ મૂલકો આપણને જોવા મળતા હોય છે. ક્ષારના 3 પ્રકાર છે. ક્ષારના 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર? તટસ્થ ક્ષાર, એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષાર. તટસ્થ ક્ષાર હશે એની pH કેટલી હશે? તો કે સાહેબ pH એની 7 હશે તટસ્થ ક્ષારની. એસિડિક ક્ષાર હશે એની pH કેટલી હશે? તો કે સાહેબ એની pH છે એ 7 કરતા ઓછી હશે એસિડિક ક્ષારની. અને બેઝિક ક્ષાર હશે તો એની pH કેટલી હશે? તો કે સાહેબ 7 કરતા વધારે હશે બેઝિક ક્ષારની. તો આપણે કીધું કે સાહેબ ક્ષાર તો છે એસિડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને બેઝ ને મળીને બને તો એસિડ છે બેઝ ને કાપે, બેઝ છે એસિડ ને કાપે, તો કાપી કરીને બે મરી જાય તો પીએચ તો છે શાંત જ થવી જોઈએ. વાત તમારી સાચી છે, પણ દર વખતે શાંત થાય નહીં. ક્યારે શાંત થાય ને ક્યારે શાંત અથવા શાંતથી વધુ ઓછી થાય. જરા જુઓ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ જ્યારે એકબીજા હારે માથા ભટકાડે તો તટસ્થ બની જાય અને પીએચ છે શાંત થાય. પ્રબળ એસિડ જ્યારે નિર્બળ બેઝ હારે માથા ભટકાડે તો પ્રબળ એસિડ છે એનું માથું વધારે ભારે હોય તો પોતાનું આ માથું ભારે છે એના કારણે પોતાની હાજરી દર્શાવશે, એટલે પીએચ શાંત કરતા ઓછી હોય. આવા ક્ષારોને એસિડિક ક્ષાર કહેવાય. આવા ક્ષારોને એસિડિક ક્ષાર કહેવાય. પ્રબળ બેઝ જ્યારે નિર્બળ એસિડ હારે માથું ભટકાડે ત્યારે આ નિર્બળ એસિડ બિચારો મરી જાય અને પ્રબળ બેઝ એ માથા ભારે હોવાના કારણે ટકી રહે, એટલે એક ક્ષારની અંદર એ પોતાની અસર દર્શાવે, એટલે પીએચ છે એની વધારે હોય. પીએચ વધારે હોય શાંત કરતા, એને બેઝિક ક્ષાર કહેવાય. ઠીક है भाई, सब समझ में आ रहा है? ચાલો ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણથી ઉદ્ભવતું, આ આપણને ખબર જ છે ભાઈ, મીઠું છે એ કઈ રીતે ઉદ્ભવે, આ તે વગેરે વગેરે. દરિયાની અંદર આપણે કહીએ કે ક્ષારો છે, પણ આ દરિયાની અંદર માત્ર ભાઈ NaCl છે નહીં. દરિયાની અંદર કેટલા પ્રકારના ક્ષારો, NaCl, KCl, NaBr, KBr, MgBr2, NaIO3, આવા કેટલા બધા ક્ષારો દરિયાની અંદર રહેલા છે ભાઈ. સોનાની ખાણ કરતા દરિયો છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને તમને ખ્યાલ છે કે ભાવનગરની અંદર એક સંસ્થા એવી છે જે વિશ્વ લેવલે આ પ્રકારના દરિયાના પાણી ઉપર કામ કરે છે. જો કોઈને ખ્યાલ હોય તો મને ફટાફટ તમે કહી દો કે એ સંસ્થા કઈ છે જે ભાવનગરમાં આવે. અંદર જે મીઠાની ખાણો છે એમાં મીઠું બહુ વધારે પડતા પ્રીસિયસ ક્ષારો વાળું છે, બરાબર. દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારો ઘન ક્ષારમાં નિક્ષેપિત કરવા માટે મોટા સ્ફટિકો અશુદ્ધિઓના કારણે કથાઈ રંગના હોય, જેને ખનિજ ક્ષાર અથવા રોક સોલ્ટ કહે છે. ઘણીવાર મીઠું તમને આવું દેખાતું હોય, એ બધી અશુદ્ધિઓના કારણે હોય, બરાબર. ચાલો ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બને, બહુ અગત્યનો પ્રશ્ન આપણો અહીં આવી ગયો છે. એકદમ સહેલો પ્રશ્ન છે. પુસ્તકમાં આપેલી આકૃતિ તમારે યાદ રાખવાની છે. આ રહી પુસ્તકમાં આપેલી આકૃતિ. આપણે બધા સવારે છે લગભગ મોટા ભાગે તો બધા નાતા જશે, ભલે શિયાળો આવી ગયો છતાં પણ નાતા તો તમે હશો તે, એવું હું માની લઉં છું. તો આપણે નાવાનો સાબુ ઉપયોગ કરીએ છીએ એનો એક મુખ્ય ઘટકમાંનો એક ઘટક છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. એની જગ્યાએ હવે બીજા ઘણા બધા દ્રવ્યો આવી ગયા છે, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ છે એ NaCl એટલે મીઠાના દ્રાવણમાંથી થાય, એટલે કે દરિયાના પાણીમાંથી થાય. એના માટે તમે ખાલી એક સમીકરણ યાદ રાખો, એક સમીકરણ યાદ રાખો, એક આકૃતિ યાદ રાખો, 4 માંથી 4 માર્ક તમને આવશે. NaCl અને H2O એટલે ટૂંકમાં આનું જલીય દ્રાવણ, એનું તમે વિદ્યુત વિભાજન કરો, એની અંદર તમે વિદ્યુત નાખી દો એટલે આ Na અને Cl છે એ છૂટા પડી જાય. Na અને Cl છૂટા પડી જાય. આ H2 હોય તે છૂટું પડી જાય, H પ્લસ અને OH માઇનસ માં છૂટું પડી જાય. આ Na પ્લસ Cl માઇનસ, આ H પ્લસ OH માઇનસ, Na ને જોડાઈ જાય કોની સાથે? OH સાથે જોડાઈ જાય. Cl છે ઇલેક્ટ્રોન મેળવી લે એટલે ક્લોરીન વાયુ બની જાય. આ હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન આપી દે એટલે હાઇડ્રોજન વાયુ બની જાય, બરાબર. એક જ સમીકરણ માત્ર તમે યાદ રાખો, એક સમીકરણ માત્ર યાદ રાખો, NaCl વત્તા H2O. એનું તમે જ્યારે વિદ્યુત વિભાજન કરશો, તો તમને મળી જશે NaOH વત્તા ક્લોરીન વાયુ વત્તા હાઇડ્રોજન વાયુ. આ બે વસ્તુ ઉપયોગી છે, ક્લોરીન ઉપયોગી છે, હાઇડ્રોજન ઉપયોગી છે અને NaOH બધું ઉપયોગી છે. આ પ્રક્રિયાનું નામ આપ્યું આપણે ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્યાંક ને ક્યાંક લખેલું હશે, ક્યાં લખ્યું છે? ક્યાંય નથી લખ્યું તો આપણે લખી નાખીએ RU. આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા કહેવામાં આવે. કેમ ક્લોર આલ્કલી કહેવાય ભાઈ? તો કે એમાં ક્લોર એટલે ક્લોરીન ઉત્પન્ન થાય અને NaOH એ બેઝ છે એટલે એને આલ્કલી કહેવાય. કેવી કલી? આલ્કલી. એટલા માટે આવી પ્રક્રિયાને આલ્કલી પ્રક્રિયા કહેવાય. તો NaOH ઉત્પન્ન કરવાની પ્રક્રિયા સમજાવો. આવો પ્રશ્ન પૂછે તો પણ કાંઈ વાંધો નહીં.
અને ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો આવું પૂછે તો પણ વાંધો નહીં. આ સમીકરણ લખવાનું, એની નીચે લખવાનું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ક્લોરીન વાયુ છે Cl માઇનસ હોય, માઇનસ ને કોણ ગમે? પ્લસ. પ્લસ એટલે એનોડ, એટલે Cl માઇનસ ક્યાં ઉત્પન્ન થાય? એટલે કે Cl ક્લોરીન વાયુ ક્યાં ઉત્પન્ન થાય? એનોડ ઉપર થાય. H પ્લસ, પ્લસ ને કોણ ગમે? માઇનસ. માઇનસ એટલે કેથોડ, તો હાઇડ્રોજન વાયુ ક્યાં ઉત્પન્ન થાય? માઇનસમાં ઉત્પન્ન થાય. ઘણાને આ આકૃતિઓ યાદ નથી રહેતી. NaOH ના ઉપયોગ જોઈ લો. NaOH ના ઉપયોગ જોઈ લો. આ NaOH ભાઈ બહુ ડેન્જર હોય, ડેન્જર હોય એકદમ. હાથ ઉપર અડી જાય તો બળતરા ઉપડે એટલું ડેન્જર હોય. ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુની બનાવટ માટે, પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે, સુતરાઉ કપડાને સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે આનો મોજથી ઉપયોગ કરવામાં આવે છે. જોવો તમે, અહીંયાથી તમે દરિયાનું પાણી એન્ટર કરાવ્યું, અહીંયા આગળ તમે ધન ધ્રુવ એટલે કે એનોડ રાખી દીધો, અહીંયા આગળ તમે ઋણ ધ્રુવ એટલે કે કેથોડ રાખી દીધો, અને ફટાફટ એમાંથી તમે છે એ વિદ્યુત પ્રવાહ છે પસાર કરવા માંડ્યા છો. વિદ્યુત પ્રવાહ તમે પસાર કરવા માંડ્યા છો. બરાબર. હવે જોજો જરા, અહીંયા આગળ શું થાય? અહીંયા આગળ તો કે વિદ્યુત વિભાજનમાં અહીંયા આગળ એનોડ ઉપર આ Na પ્લસ અને H પ્લસ આ છૂટા પડશે, અને Cl માઇનસ અને OH માઇનસ આ છૂટા પડશે. આ ઋણ આયનો છે એ ધન ધ્રુવ તરફ ગતિ કરે. આ કેથોડ છે ને, ત્યાંથી ઇલેક્ટ્રોન આવે. આ ઇલેક્ટ્રોન ફરતા ક્યાં આવે? અહીંયા આવે. આ Cl માઇનસ છે ને, ઇલેક્ટ્રોન લઈ લે. આ Cl માઇનસ છે, સોરી, આ ઇલેક્ટ્રોન, આ Cl માઇનસ છે ઇલેક્ટ્રોન. Cl માઇનસ એટલે એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન આપી દેશે. આ ઇલેક્ટ્રોન આપી દેશે. બરાબર. સુધારીએ આપણે આને. કઈ વસ્તુ છે આપણી પાસે? Cl માઇનસ અને એક છે H પ્લસ. આ H પ્લસ છે ને એ ઇલેક્ટ્રોન મેળવી લે. ક્યાં જઈને? અહીંયા જઈને ઇલેક્ટ્રોન મેળવી લેશે. અને એ હાઇડ્રોજન વાયુ બની જશે. આ ક્લોરીન છે ને એ ઇલેક્ટ્રોન આપી દેશે, અને ઇલેક્ટ્રોન આપીને એમાંથી ઇલેક્ટ્રોન આપી દેશે એટલે ક્લોરીન વાયુ બની જાય. બરાબર. આવું તમને યાદ રાખવામાં તકલીફ થાય. એનોડ કોને કહેવાય? કેથોડ એનોડ પોઝિટિવ ને કેથોડ નેગેટિવ. બરાબર. એના માટે તમે આવો શબ્દ યાદ રાખી શકો, પેનિક. પેનિક શબ્દ યાદ રાખો, PANICE. પેનિક શબ્દ તમે યાદ રાખો. પેનિક શબ્દ ઉપરથી તમને યાદ રહી જાય. PANIC. શું થાય? આને બોલાય હું પોઝિટિવ એનોડ, નેગેટિવ ઇઝ કેથોડ. બરાબર. આ તમે યાદ રાખી લો. પોઝિટિવ એનોડ, નેગેટિવ ઇઝ કેથોડ. તો એનોડ હંમેશા કેવું હોય? પોઝિટિવ. અને કેથોડ હંમેશા કેવું હોય? નેગેટિવ હોય. બરાબર. કેથોડ હંમેશા કેવું હોય? નેગેટિવ હોય. અને એટલા માટે આ Cl માઇનસ એ કોની બાજુ આવે? પ્લસ બાજુ, એનોડ બાજુ. એટલે એને એનાયન કહેવાય. એને આપણે શું કહીએ? એનાયન. અને આ H પ્લસ એ કોની બાજુ આવે? કેથોડ બાજુ. એટલે એને કેટાયન કહેવાય. બરાબર. આ આયનો એનાયન અને કેટાયન. બરાબર. કેટાયન એટલે ધન આયન. અહીંયા વચ્ચે છિદ્રાળુ પડદો હોય. ક્લોરીનનો ઉપયોગ ક્યાં થાય? જળ ઉપચાર ક્રિયા માટે, સ્વિમિંગ પુલ માટે, પીવીસી માટે, સંક્રમણ હારકો માટે, CFC બનાવવા અને કીટનાશકો માટે ક્લોરીનનો ઉપયોગ થાય. હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ, માર્ગેરીન, ખાતર માટે, એમોનિયા બનાવવા માટે થાય. અને આ NaOH નો ઉપયોગ આપણને હમણાં જ આપણે વાત કરી, ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ પ્રક્ષાલકોમાં કાબળની બનાવટમાં અને કૃત્રિમ રેસા ઉત્પન્ન કરવા માટે આનો ઉપયોગ થાય. બરાબર. આ આકૃતિ તમે યાદ રાખો અને આ સમીકરણ તમે યાદ રાખો. આ બે ઉપરથી તમારે વાર્તા બનાવવાની છે. બરાબર. NaCl માંથી Na પ્લસ ને Cl માઇનસ છૂટા પડે, H2 માંથી H પ્લસ અને OH માઇનસ છૂટા પડે. Na છે OH હારે ભાગી જાય એટલે NaOH થઈ જાય. Cl એની રીતે છૂટો, H એની રીતે છૂટો થઈ જાય. બરાબર. બે જણાએ સેટિંગ કરી લીધું, બે જણા છૂટા થઈ ગયા. બધાના ઉપયોગો લખેલા છે અહીંયા. વિરંજન પાવડર કોને કહેવાય?
તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ઉપરથી તમે ક્લોરીનને પસાર કરો ત્યારે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બને અને હારે હારે પાણી ઉત્પન્ન થાય. આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે વિરંજન પાવડર. આનું નામ જ છે વિરંજન પાવડર. વિરંજન પાવડર એટલે રંગને દૂર કરવો. વિરંજન એટલે દૂર કરવો, રંજન એટલે રંગને દૂર કરવાનું કામ એનું છે. વિરંજન પાવડરનું કામ છે રંગ દૂર કરવાનો. ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનના કપડાનું વિરંજન કરવા માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાને ધોઈ નાખવા માટે, લોન્ડ્રીના કપડાને ધોળા ફક કરી નાખવા હોય તો પણ તમે જે બ્લીચિંગ પાવડર વાપરી શકો. અનેક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા એટલે જે પદાર્થો અન્ય પદાર્થનું ઓક્સિડેશન કરીને ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતાનું પોતાનું રિડક્શન થાય. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે એનો ઉપયોગ આવે. નેવરધલેસ એની અંદર નાખવાથી વાસ પણ આવે પણ જંતુરહિત થઈ જાય. બરાબર. બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા બનાવવાની પદ્ધતિ લખો અને એના ઉપયોગો તમે જણાવો એવો પ્રશ્ન છે. NaCl એટલે મીઠું, H2O કહેતા પાણી, CO2 કહેતા કાર્બન ડાયોક્સાઇડ અને NH3 કહેતા એમોનિયા. આ ચારેયને જ્યારે તમે મિશ્રણ કરો ત્યારે તમને મળશે એમોનિયમ ક્લોરાઇડ અને NaHCO3. આ NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ પોતે જ તે ભાઈ બેકિંગ સોડા છે. બરાબર. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય. સોડિયમ કાર્બોનેટમાંથી એનું જલીય દ્રાવણ, જો સોડિયમ કાર્બોનેટ એનું જલીય દ્રાવણ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો પણ આપણને બેકિંગ સોડા મળે છે. બરાબર. બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. 9મા ધોરણના તમે સૂત્રો યાદ રાખશો તો ઘણું ઈઝી પડશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ એ મંદ બિનક્ષારીય બેઝ છે. યાદ રાખજો, મંદ બિનક્ષારીય બેઝ છે. તે ખોરાકને રાંધતી વખતે કઈ પ્રક્રિયા થાય તો કે જ્યારે સાહેબ આ NaHCO3 છે એ ગરમ થાય ત્યારે Na2CO3 બને, સાથે H2O બને અને CO2 બને. આ CO2 છે એ ગેસ છે, વાયુ જ્યારે છૂટો પડે ત્યારે ઢોકળા છે પોચા થઈ જાય, ખમણ છે પોચા થઈ જાય. બરાબર. એના ઉપયોગો ક્યાં થાય તો કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડ, જો ટાર્ટરિક એસિડ છે મંદ ખાદ્ય એસિડ છે, આ બેને તમે જ્યારે મિક્સ કરો ત્યારે જે બનાવટ બને એને બેકિંગ પાવડર કહેવાય. એક છે બેકિંગ સોડા. બેકિંગ સોડામાં તમે ટાર્ટરિક એસિડ નાખો એટલે બની જાય બેકિંગ પાવડર. આ બેકિંગ પાવડરનો ઉપયોગ છે ભજીયાને ફૂલાવવા માટે થાય, બ્રેડ અને પાવ અને કેક એને પોચા કરવા માટે અને નરમ કરવા માટે થાય. એવું કઈ રીતે થાય તો કે સાહેબ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તમે કોઈ પણ એસિડ નાખી દો, H+ લખ્યું હોય, ટાર્ટરિક એસિડની જગ્યાએ બીજો કોઈ પણ એસિડ હોય તો તમને મળશે CO2, H2O અને એસિડનો સોડિયમ ક્ષાર મળશે. અને આ CO2 છે એ ઢોકળાને કે પાવને ફૂલાવવા માટેનું કામ કરે, એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકેનું કામ કરે, સોડા એસિડ આગ બુઝાવવા માટે અગ્નિશામક તરીકે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરઘરાઉ ઉપયોગ તો ખરા જ. બરાબર. ધોવાનો સોડા, વોશિંગ સોડાનું પાવડર, એનું સૂત્ર લખો વોશિંગ સોડાનું. NaHCO3 એટલે ખાવાના સોડાને ગરમ કરો ત્યારે Na2CO3 બને અને Na2CO3 નું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે Na2CO3 10H2O. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. હું બોલાય એને સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. ડેકા એટલે 10. બરાબર ને. ધોવાનો સોડા પણ બેઝિક ક્ષાર છે. ધોવાનો સોડા પણ બેઝિક ક્ષાર છે. કેમ ભાઈ તો કે આ NaOH માંથી જે આ Na મળ્યો છે ને એ માથા ભારે છે એટલા માટે એ બેઝિક ક્ષાર છે. એનો ઉપયોગ કાચ અને સાબુ જેવા સંયોજનોની બનાવટમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, ઘરમાં સાફ સફાઈ કરવામાં, પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા અને કાગળ અને કાપડ ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય ને પ્રયોગશાળામાં ઉપયોગ તો ખરો જ. બધાનો ઉપયોગ પ્રયોગશાળામાં તો કરશું જ આપણે. બરાબર. સ્ફટિક જળ એટલે શું થાય અને સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો. CuSO4 હોય ને એમાં 5 પાણીના અણુઓ હોય. કેલ્શિયમ સલ્ફેટમાં 2 પાણીના અણુઓ હોય. આયર્ન સલ્ફેટમાં 7 પાણીના અણુઓ હોય અને સોડિયમ કાર્બોનેટમાં 10 પાણીના અણુ હોય. સ્ફટિક જળ જો આ રહ્યું, આ 10 H2O, 2 H2O, 5 H2O, 7 H2O એને સ્ફટિક જળ કહેવાય. સ્ફટિક જળ એક ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે. જો શું લખ્યું છે, ક્ષારના સ્ફટિકો ક્ષારના સ્ફટિકોમાં વાહે લટકાયેલા પાણીના અણુઓ એને કહેવાય સ્ફટિક જળ.
નિશ્ચિત સંખ્યામાં હોય, 5 તો 5, 2 તો 2, 10 તો 10, બરાબર, નિશ્ચિત સંખ્યામાં રહેલા છે ભાઈઓ તથા બહેનો. જોવો તમે ટૂંક નોંધ લખો, પ્લાસ્ટર ઓફ પેરિસ, એકદમ સહેલું. પ્લાસ્ટર ઓફ પેરિસ, જીપ્સમ એટલે કે ચીરોડી જે મફતના ભાવમાં મળે છે, એને જ્યારે તમે 373 કેલ્વિનના તાપમાન તમારે યાદ રાખવું ને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી પાણીનો અણુ છૂટો પડે અને મળે છે, એનું નામ આપણે આપ્યું POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટને 373 કેલ્વિન તાપમાન યાદ રાખજો, ડિગ્રી સેલ્સિયસ એ નથી, એકમ લખવો જરૂરી છે. આમાંથી પાણીનો અણુ દૂર થઈ ગયો એટલે આ મળી ગયો આપણને CaSO4 હાફ H2O. આને બોલાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, હેમી એટલે અડધું, બરાબર. આ સાહેબ આ તો લખ્યું CaSO પર H2O, તમે તો હાફ H2O લખ્યું, પણ બેટા અહીંથી 2 વડે ગુણેલું છે ને, તો આના અણુ 2 થઈ ગયા ને અડધો ને અડધો એટલે આખો થઈ ગયો, બરાબર. બાકી POP આ છે, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે. અને સાથે 1.5 અણુ પાણીનો છૂટો પડે, પણ 1.5 અણુ ન પડે, 3 પડે, 6 પડે, એવા પડે, એટલા માટે આ સંતુલિત સમીકરણ લખ્યું. તમે આ યાદ રાખો તોય વાંધો નહીં. CaSO4 2H2O એ જીપ્સમ, એ 2H2O માંથી 1.5 પાણીના અણુ વળ્યું જાય, હાફ 1.5 H2O વયા જાય, તો શું વધે? તો વધે આ હાફ H2O, એને કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, હાઇડ્રેટ એટલે પાણી, હેમી એટલે અડધું, જેમાં 2 Ca2+ અને 2 SO4 2- આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય. એક પાણીનો અણુ હોય ને H2O, એની હારે અહીંયા 2 જોડાયેલા હોય. આ રીતે અડધો અડધો લઈને ફરી ન શકે, એટલે એક પાણીના અણુની આજુબાજુ આ કેલ્શિયમ સલ્ફેટ 2 આમ લટકાયેલા છે, બરાબર. જ્યારે તમે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે લાકડા છાપા પાછું જીપ્સમ બની જાય, અને એનો ઉપયોગ છે બાંધકામના પ્લાસ્ટર માટે, ફ્રેક્ચરના હાડકાઓને સીધા રાખવા માટે, દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે, રમકડાના પૂતળા બનાવવા માટે, ગણપતિની મૂર્તિ બનાવવા માટે, બ્લેકબોર્ડના ચોક બનાવવા માટે, પ્રયોગશાળાના સાધનોને હવાચુસ્ત બંધ કરવા માટે, વગેરે 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 વસ્તુઓની અંદર આનો ખૂબ વધારે પ્રયોગ થાય છે, બરાબર. તો અહીંયા ભાઈ આપણે 10 માર્કનું કામ આપણું ખૂબ સરસ રીતે જોવાનો પ્રયત્ન કર્યો. તમે આને જ્યાં સુધી 2 3 4 5 6 7 8 9 10 વાર એને નહીં વાંચો અને 5 6 7 વાર લખશો નહીં, ત્યાં સુધી એ તમને આવડશે નહીં, બરાબર. તો અહીંયા સુધીનું આપણે કામ આજે રાખીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.